फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग एवरीबडी। आपने लास्ट लेक्चर में 11 साइंस केमिस्ट्री यूनिट नंबर 1 सम बेसिक कॉन्सेप्ट ऑफ केमिस्ट्री એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સિગ્નિફિકન્ટ નંબર એટલે કે અર્થસૂચક અંકો એના 5 રૂલ જોયા હતા અને એક્યુરેસી અને પ્રિસિઝન એટલે કે એક્યુરેસી અને પ્રિસિઝન એનું ડિસ્કશન કર્યું હતું। એ બધું પરફેક્ટલી ખબર પડી ગઈ હશે। હવે આજે જોવાનું છે અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી। અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવાના અને ગુણાકાર પણ કઈ રીતે કરવાના, કઈ રીતે દર્શાવવાના એનું ડિસ્કશન હમણાં કરવાનું છે। અને એના પછીનો ટોપિક એક જોઈશું, બે ટોપિક જોઈશું હમણાં। તો અર્થસૂચક અંકોના સરવાળા, અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી એકદમ સિમ્પલ વસ્તુ છે। આ વસ્તુ સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવાનું તે એકદમ નાનો ટોપિક છે। તો સપોઝ આપણી પાસે અર્થસૂચક સંખ્યાઓ 12.11 12.11 બીજી છે 18.0 18.0 અને ત્રીજી સંખ્યા છે આપણી જોડ 1.022 સોરી 12 આ ત્રણ સંખ્યા છે। હવે સિમ્પલ આપણે જે રીતનો સરવાળો કરીએ એ રીતનો જ કરવાનો છે। તો અહીંયા જોઈએ, અહીંયા 2 છે, આ સાઈડેથી લેફ્ટ આ રાઈટ સાઈડથી કરવાનો સરવાળો તો 2 ઉપર કશું નહીં એટલે કે 2 લખાશે। આ સંખ્યા જોવાની છે, આ 0 છે, આ 1.1 તો અહીંયા ઉપર કશું નહોતું, આ 1 અહીંયા કશું નહીં, આ 1 એટલે કે 2 સરવાળો કરીશ 2 આવશે 0 0 અને અહીંયા 1 છે 1 8 ને 2 10 ને 11 11 1 વધી પડી 1 તો 31.122। હવે આ ભાઈઓ આ આન્સર આવ્યો તો આ 31.122 આન્સર કહેવાશે નહીં કહેવાય। આમાં આપણો આન્સર આવ્યો કેટલો 31.122 આવો આન્સર આવ્યો, પરંતુ અંદર ઓબ્ઝર્વેશન કરીશું તો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે। આ સંખ્યાનો સરવાળો કર્યો 18.0 જે સંખ્યા દર્શાવેલી છે તો દશાંશ ચિહ્ન પછી કેટલી છે એક જ છે, એક જ સંખ્યા એટલે કે એક જ સંખ્યા દર્શાવેલી। તો આપણે આન્સરમાં પણ એ જ કરવાનું કે દશાંશ ચિહ્ન આવે, દશાંશ ચિહ્ન પછી એક જ અંક દર્શાવવાનો 31.1 આ ભાઈનો સાચો આન્સર કયો થશે 31.1। આ 2 કન્સિડર કરવાનું નહીં। અર્થસૂચક સંખ્યાઓ કેટલી આ રે આમાં 3 થશે, ખબર પડી। તો અર્થસૂચક સંખ્યાનો સરવાળો આ રીતે અર્થસૂચક સંખ્યાનો સરવાળો થશે। હવે બીજું ઉદાહરણ જોઈએ કે અર્થસૂચક સંખ્યાનો ગુણાકાર જોઈએ। શું ગુણાકાર અને ભાગાકાર આ જ રીતે બાદબાકીમાં પણ આ જ રીતે જ કરવાનું કે દશાંશ ચિહ્ન પછી જેટલી સંખ્યા હોય એટલા જ પોઈન્ટ વાળો આન્સર દર્શાવવાનો। આમાં કેટલો દશાંશ આ સંખ્યા બધી ઓબ્ઝર્વ કરીશું તો આમાં 2 છે, આમાં 3 છે, પણ મિનિમમ કેટલી છે આમાં પોઈન્ટ પછી એક જ છે તો આન્સર પણ પોઈન્ટ પછી એક જ દર્શાવવાનો, એકદમ સિમ્પલ છે। હવે ગુણાકાર અને ભાગાકાર તો એમાં ઉદાહરણ એક જ લઈશું આપણે કે ગુણાકારનું। તો ગુણાકારનું ઉદાહરણ લઈએ તો 2.5 into 1.25 આ ભાઈનો ગુણાકાર કરું તો પાછે 25 2500 5 વધી 2 બરાબર થયું, અરે થયું। હવે 5 દુના 10 5 દુ 10 અને વધી ગયેલી છે 12 12 2 1 કેટલી આવે 2 એકા 2 2 ને વધી કેટલી છે 1 તો 3.25 આવ્યો। કેટલો જવાબ આવ્યો આપણી જોડે 3.25। હવે આમાં ઓબ્ઝર્વ કરીએ તો અહીંયા આ 2 સંખ્યા તો પોઈન્ટ પછીની અહીંયા 2 છે, અહીંયા 2.5 માં પોઈન્ટ પછી કેટલી એક જ સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ પછી આપણે 3.25 આન્સર નહીં, પરંતુ આપણે દર્શાવવાનો શું પોઈન્ટ પછીની સંખ્યા કેટલી છે એક જ છે તો આમ થશે। તો આ
થયું 3.2 આન્સર આવશે. ખબર પડે. હવે આ બે થયું ગુણાકાર અને ભાગાકાર. ખબર પડી કે અહીંયા પોઈન્ટ પછી જેટલી સંખ્યા એટલે કે પોઈન્ટ પછી એક જ સંખ્યા હોય તો એક સુધી જ બતાવવાની. આન્સર જે આવ્યો પણ અર્થસૂચક સંખ્યામાં આ 3 જ ગણાશે. આમાં કેટલી ગણાશે અર્થસૂચક સંખ્યા? 2. ખબર પડી. તો અર્થસૂચક સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર, ગુણાકાર ભાગાકાર પત્યું અને સરવાળો પત્યું. હવે જોવાનું છે કે કેટલીક વસ્તુઓ એટલે કે અર્થસૂચક સંખ્યાઓ પરિણામો જેનું લિમિટેશન કરવાનું હોય, લિમિટેશન કરવા માટે નીચેની બાબતમાં ધ્યાન રાખવા જેવી બાબતો એટલે કે કઈ કઈ ધ્યાનમાં રાખવા જેવી તે મેં વર્ડિંગથી લખીશ અને ઉદાહરણ આપીશ, એના પરથી ખબર પડી જશે. આ સરવાળો અને ગુણાકાર ભાગાકારમાં કોઈ તકલીફ નહીં પડે એ ખબર પડી. એક જ છે લોજિક. આ બંનેમાં લોજિક એક જ છે કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા સપોઝ 2 હોય 2 તો એટલા જ આન્સરમાં એટલું જ દર્શાવવાનું. પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલી દર્શાવવાની. હવે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે કે મેથેમેટિકલ ગાણિતિક ક્રિયાઓ કરવામાં આવે તો કેટલીક બાબતો એટલે કે અર્થસૂચક સંખ્યાઓમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. તો પહેલો પોઈન્ટ એવો છે કે જો જમણી બાજુનો છેલ્લો અંક, જો જમણી બાજુ નો છેલ્લો અંક 5 હોય, કેટલો? 5. ઉદાહરણ જોઈએ છે તો તેને દૂર કરી આગળની સંખ્યામાં એક અંકનો વધારો કરવામાં આવે છે તો તેને દૂર કરી પોઈન્ટ પછીની વાત છે, દશાંશ ચિહ્ન પછીની વાત છે, તો તેને દૂર કરી ને આગળની સંખ્યામાં એકનો વધારો કરો. બરાબર. જોઈએ કે સપોઝ કોઈ સંખ્યા હોય 1.386 છે, 5 છેલ્લો અંક 5 કાં તો અથવા 5 થી વધારે. અંડરલાઈન કરવા જેવું છે. બુકમાં 5 જ આપ્યું છે, ના વધારે પણ આપ્યું છે. 5 કે 5 થી વધારે, 5 અથવા 5 થી વધારે એવું લખ્યું છે. છેલ્લો અંક 5 થી વધારે હોય તો અહીંયા જો આ છેલ્લો અંક છે 6 છે તો એની આગળ સંખ્યા કઈ છે? 8. તો 1.3 આ 8માં 1 નો વધારો એટલે કે 1.39 આ રીતે દર્શાવાય. ખબર પડી? ઉદાહરણ એકદમ સિમ્પલ વસ્તુ છે. છેલ્લો અંક 5 થી વધારે હોય તો એમાં 1 નો વધારો, આગળની સંખ્યામાં 1 નો વધારો કરી દેવો. ખબર પડે? બીજું ઉદાહરણ લો 1.457 તો આ 7 છે, 5 થી વધારે સંખ્યા છે તો આવું કરવાનું. 1.45 છે, 5 માં 1 નો વધારો, 1.46 લખી શકાય. આવું કરતા જ રહેલા છે, ખબર જ છે આપણને. બીજો પોઈન્ટ એવું કે છે કે જો જમણી બાજુનો અંક 5 કરતા ઓછો હોય, જો જમણી 5 કરતા ઓછો હોય એટલે કે એ સંખ્યા 5 કરતા ઓછી હોય તો તેને દૂર કરવામાં આવે છે. તો તેને દૂર કરવામાં એટલે કે દૂર કરી દેવાનું. દૂર કરવામાં આવે છે પરંતુ આગળની સંખ્યામાં પણ તેની આગળના અંકમાં ફેરફાર થતો નથી. પણ તેની આગળની સંખ્યામાં ફેરફાર થતો નથી. ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે કે
આ એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ લીધા, એક ને આ બે, બરાબર. પહેલું એક્ઝામ્પલ જોઈએ બીજું આમાં. તો પહેલું ઉદાહરણ છે 4.324, આવું છે. તો 5 કરતાં ઓછી સંખ્યા છે તો આ ભાઈને દૂર કરી દો, પણ આગળની સંખ્યા એઝ ઇટ ઇઝ જ રાખો, એવી ને એવી. 4.32 આ રીતે દર્શાવી શકાય. આ તો બીજું ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ એક આ પહેલો લીધો, બીજું લઉં કે 1.523. તો શું કરવાનું, 3 ને દૂર કરી દેવાનો, પણ 1.52 એઝ ઇટ ઇઝ એમને એમ જ રાખવાના. ખબર પડી? એકદમ સિમ્પલ છે. ત્યાર પછી ત્રીજો રૂલ એવું કહે છે, જો જમણી બાજુનો અંક છેલ્લો અંક 5 હોય અને તેની પહેલાનો અંક બેકી સંખ્યામાં હોય, લખું છું ત્રીજો પોઈન્ટ, જો જમણી બાજુ નો છેલ્લો અંક 5 હોય, પરંતુ કન્ડિશન એપ્લાય, જો એની આગળની સંખ્યા આગળનો અંક બેકી હોય કાં તો એકી, તેની આગળનો અંક એકી હોય, તો બેકી હોય તો કરવાનું, એકનો વધારો કરવાનો. શું કરવાનું? એકનો આગળનો અંક બેકી હોય તો પાંચને દૂર કરતા આગળના અંકમાં, એટલે કે આગળનો અંક બેકી હોય તો એકનો વધારો કરવો નહીં, એટલે કે એમાં વધારો નહીં કરવાનો. જો એકી સંખ્યા હોય તો એકનો વધારો કરો. જોઈએ કે છેલ્લો અંક 5 હોય તો 5 હોય તો એની આગળનો સંખ્યા હવે 4.315 આ છે, બરાબર. તો આ છેલ્લો અંક હતો 5, પણ આગળનો અંક છે એકી છે તો એકનો વધારો કરો તો 4.32 થશે. આગળનો અંક હતો એકી છે, એકી સંખ્યા તો એકનો વધારો, સપોઝ 3.2325 આવું છે. તો છેલ્લો અંક 5 ને કાઢી કાઢો, પરંતુ આ આગળનો અંક છે બેકી તો એવો ને એવો રહેશે. બીજું ઉદાહરણ લો 5.553 આવું છે. તો છેલ્લો અંક 5 છે તેને દૂર કરવાનો, પરંતુ આગળની સંખ્યા કઈ છે? એકી છે, 5.554. ખબર પડી? હવે સિમ્પલ છે 5.32125 આવું છે. છેલ્લો અંક 5 છે પરંતુ આગળની સંખ્યા કઈ? બેકી, તો એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. 5.3212 આ થયું. તો આ સિગ્નિફિકન્ટ નંબરના કેટલાક રૂલ હતા, જેમાં એકદમ લિમિટેશન, એટલે કે બહુ લાંબી સંખ્યાઓ પાછળ નથી આવે કે તો આમાં કેવા આને રાઉન્ડ અપ કરવા, એટલે કે સન્નિકટ સંખ્યા કઈ રીતે કરવી, તો આ રીતે થાય. ખબર પડે? તો આ 3 રૂલ ફોલો કરવા. જમણી બાજુનો છેલ્લો અંક 5 થી વધારે હોય તો એકમાં વધારો કરી દેવો, બરાબર. જો 5 થી ઓછો હોય તેને કાઢી કાઢો, પરંતુ વધારો કરવાનો નહીં. અને છેલ્લો અંક 5 હોય તો જો બેકી સંખ્યામાં હોય તો 5 ને કાઢી કાઢો, પણ બેકી સંખ્યા એઝ ઇટ ઇઝ જ રહેવાનો. અને જો છેલ્લી સંખ્યા એકી સંખ્યામાં હોય તો એકનો વધારો કરો, એટલે કે બેકી કરી દો એને. ખબર પડી? તો આ થયો આપણો ટોપિક સિગ્નિફિકન્ટ નંબર ફિગર, અર્થસૂચક અંકો ટોપિક ઓવર થયો. હવે એના પછીનો ટોપિક છે એકદમ સિમ્પલ વસ્તુ છે, ડાયમેન્શનલ એનાલિસિસ. શું છે? ડાયમેન્શનલ એનાલિસિસ. તો ડાયમેન્શનલ એનાલિસિસ એટલે પરિમાણાત્મક પૃથ્થકરણ. હવે પરિમાણાત્મક પૃથ્થકરણ વર્ડિંગ બહુ હાઈ લેવલના છે, પણ આમાં કરવાનું છે તે કહી દઉં મેં. એકદમ સિમ્પલ વસ્તુ કે એક એકમ હોય, સપોઝ મીટર છે, એનું એક એકમમાંથી બીજા એકમમાં કન્વર્ઝન કરવાનું છે. આ ટોપિકમાં
કે કોઈક લિટરમાં આપ્યું હોય તો એને લિટરનું કન્વર્ઝન મીટર ક્યુબમાં કરવાનું હોય કે સેન્ટીમીટરમાં કરવાનું, એટલે કે એકમાંથી બીજું કન્વર્ઝન કરવાનું હોય, એકમોનું એકમાંથી બીજામાં પરિવર્તન જે થાય તેને આ ભાઈ પરિમાણાત્મક પૃથ્થકરણ કહેવામાં આવે છે. ટોપિક મેં લખું છું અહીંયા, ક્વેશ્ચન પરિમાણાત્મક માણાત્મક પૃથ્થકરણ. પરિમાણાત્મક પૃથ્થકરણ પૂછું છું, જેને કહેવાશે ઇંગ્લિશમાં ડાયમેન્શનલ એનાલિસિસ. ડાયમેન્શનલ એનાલિસિસ. ડાયમેન્શનલ એનાલિસિસ. હવે આ ભાઈને ડેફિનેશન એવું કહે છે કે ગણતરી કરતી વખતે એકમો એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે. લખું છું મેં, ગણતરી કરતી વખતે એકમોને એક પદ્ધતિમાંથી, એટલે કે CGS પદ્ધતિ હોય કે MKS હોય, CGS એટલે કે CGS અને MKS એટલે કે એક પદ્ધતિમાંથી એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે. બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે, એટલે કે એક મેં કીધું એ મીટરમાંથી સપોઝ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય કે કિલોમીટરમાંથી મીટરમાં કરવું હોય કાં તો સેન્ટીમીટરમાં કરવું હોય, તો આ જે પદ્ધતિ વપરાય છે તેને પરિમાણાત્મક પૃથ્થકરણ અથવા ડાયમેન્શનલ એનાલિસિસ કહેવામાં આવે છે. તો આ કરવા માટે એટલે કે બીજી પદ્ધતિ, એકમોની એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે. આ કરવા માટે વપરાતી પદ્ધતિ ને પરિમાણાત્મક પૃથ્થકરણ, જેને કહેવાશે ડાયમેન્શનલ એનાલિસિસ કહેવાશે. ડાયમેન્શનલ એનાલિસિસ કહે છે. હવે બુકમાં ઉદાહરણ છે કે ધાતુનો ટુકડો, જેની ટુકડો 3 ઇંચ લાંબો છે. એક ધાતુનો ટુકડો છે. ક્વેશ્ચન છે, ધાતુનો ટુકડો 3 ઇંચ કેટલા 3 ઇંચ ગુજરાતીમાં લખ્યું 3 ઇંચ લાંબો છે. બરાબર, 3 ઇંચ લંબાઈનો એક ધાતુનો ટુકડો છે. તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે? તેની આ ભાઈની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે? હવે વસ્તુ એ થયું કે આ ભાઈ મેં ઇંચમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવાનું, તો ઇંચમાંથી સેન્ટીમીટરમાં લઈ જવું હોય તેના માટે વપરાતી જે પદ્ધતિ છે જેને પરિમાણાત્મક પૃથ્થકરણ અથવા ડાયમેન્શનલ એનાલિસિસ કહેવાશે. તો હવે જોઈએ કે આપણે જાણીએ જ છીએ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર લખીએ છે બુકમાં વર્ડિંગ પ્રમાણે. આપણે જાણીએ છીએ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર.
હવે ત્રિરાશિ મૂકો ને તો બી વાંધો ના આવે. તો 3 ઇંચ બરાબર કેટલા? સીધું મલ્ટિપ્લિકેશન જ થાય. પરંતુ આપણે આ પદ્ધતિમાં આ કરવા માટે વપરાતી પદ્ધતિ તો એમાં એકમ અવયવોમાં કન્વર્ઝન કર્યું છે. તો આ સમતુલ્યતાના આધારે એટલે કે આના આધારે આપણે લખી શકીએ કે 1 ઇંચ ડિવાઈડ બાય 1 ઇંચ ડિવાઈડ બાય 2.54 સેન્ટીમીટર બરાબર 1 આવે જવાબ. અથવા તો બીજી વસ્તુ લખી શકીએ 2.54 સેન્ટીમીટર ડિવાઈડ બાય 1 ઇંચ. કેટલા? 1 ઇંચ બરાબર. ઇન લખ્યું છે બુકમાં પણ આ રીતે દર્શાવેલું છે. તો પણ આન્સર કેટલો આવશે આ ભાઈનો? 1. તો આ જે વસ્તુ છે તેને આપણે એકમ અવયવો કહેવાય છે. શું કહેવાશે આ ભાઈને? આ જે છે બંને આ દર્શાવું આ બીજું બી દર્શાવું તેને શું કહેવાશે? એકમ અવયવ. એકમ અવયવ કેમ કહેવાશે એટલે જોઈએ. તો આપણે કન્વર્ઝન કરવાનું છે 3 ઇંચ 3 ઇંચ ને આપણે મલ્ટિપ્લિકેશન સીધું જ કરી દેવાનું છે કે આના જોડે મલ્ટીપ્લાય કરી દેવાનું 2.54 સેન્ટીમીટર ડિવાઈડ બાય 1 ઇંચ. આમ કેમ કર્યું એનું રીઝન આ ઇંચ એકમ કેન્સલ થયો. હવે મલ્ટીપ્લાઈડ જ કરવાનો છે. તે 3 ચોકા 12 2 વધી પડી 1 3 પંચા 15 ને 1 16 16 6 વધી પડી 1 અને 3 દુના 6 એટલે કે 7.62 એકમ ઇંચ કેન્સલ 7.62 સેન્ટીમીટર. તો આમાં જોવા આવે તો આ ભાઈ જે છે ઇંચ અપન સેન્ટીમીટર આને એકમ અવયવ કહેવાશે આપણને એકમ અવયવ કહેવાશે. તો આપણો આન્સર આવ્યો. હા તો લખીએ છેલ્લા લખી શકાય કે 3 ઇંચ બરાબર કેટલા? 7.62 સેન્ટીમીટર થાય. આગળ બીજો ક્વેશ્ચન છે આપણા ભાઈનો. સાયન્ટિસ્ટ જે હોય તે એ ભાઈ એવું કહે છે કે 2 લીટર આ પૂછું છું ઉપરથી લખી દો ડાયમેન્શનલ એનાલિસિસ. ક્વેશ્ચન એવો છે આ ભાઈનો કે એક જગમાં 2 લીટર દૂધ છે. એક જગમાં 2 લીટર દૂધ છે. એક જગ છે એમાં 2 લીટર દૂધ ભરેલું છે. તો દૂધનું કદ મીટર ક્યુબમાં ગણો. આ ભાઈ શું કહે છે? દૂધનું કદ મીટર ક્યુબમાં ગણો. આવો ક્વેશ્ચન છે. હવે લીટર એટલે શું થાય? 1 લીટર આપણે જાણીએ જ છે 1 લીટર બરાબર લખું મેં આપને જાણીએ છીએ. શું જાણીએ છીએ? 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર થાય. તો આના પરથી આપણે એકમ અવયવ ફાઇન્ડ આઉટ કરવો હોય તો સિમ્પલ જ છે. 1 લીટરના છેદમાં 1000 લખો. આમ જ કરો 1 લીટરના છેદમાં 1000 લાવો આમ. તો અહીંયા એક જ બાકી રહેશે કેમ કે મલ્ટિપ્લિકેશનમાં તો એક હોય જ. તો 1 લીટર ડિવાઈડ બાય 1000 સેન્ટીમીટર બરાબર આન્સર આવે 1. કાં તો બીજી વસ્તુ કરી શકાય. શું કરી શકાય? આને આ નીચે લઈ આવો તો 1000 સેન્ટીમીટર ડિવાઈડ બાય 1 લીટર બરાબર આન્સર આવે 1. તો આને દવાય એકમ અવયવ. હવે લીટરનું આપણે સેન્ટીમીટરમાં કર્યું પણ લોચો એવો છે આપણે શું કરવાનું છે આને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો બીજી વસ્તુ કે આપણે જાણીએ જ છીએ હું જાણીએ છીએ કહું છું મેં આપણે જાણીએ જ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર. હું જાણીએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આનો એકમ અવયવ એકવાર ફાઇન્ડ આઉટ કરી દઈએ
તો એકમ અવયવ કઈ રીતના, આ એકમ અવયવ કહેવા છે ભાઈ, આ એકમ અવયવ, આને એકમ અવયવ, આને પણ એકમ અવયવ. તો કશું કરવાનું નહીં, 1 મીટર ડિવાઈડ બાય 100 સેન્ટીમીટર. જવાબ કેટલો આવે? 1, કેમ કે અહીંયા મલ્ટીપ્લાયમાં 1, આ બાજુ બી 1 જ હોય. તો બીજી વસ્તુ 100 સેન્ટીમીટર છેદમાં 1 લઈ આવું 1 મીટર, તો પણ આન્સર કેટલો આવે? 1. આ કર્યું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, આ ભાઈને મીટર ક્યુબમાં ફાઇન્ડ આઉટ કરવાનું. તો કરવું શું પડશે? તો મીટર ક્યુબ મેળવવા માટે એકમ અવયવ લેવો પડશે અને પછી તેનો ઘન કરવો પડશે. આ એકમ અવયવ આ લઈશું, આપણે એનો ઘન કરી દઈશું. પહેલા શું કરીશું? ઘન. તો કરી દઈએ. આ બાજુનું ભૂસું એકદમ સિમ્પલ છે, ખબર પડી જશે. તો આ એકમ અવયવ આને લઈ લઈશું આપણે, એનો ઘન કરીએ અકોર્ડિંગ ટુ બુક. જો સીધી રીતના બીજી રીતના કરવું હોય તો એકદમ ઇઝીલી થઈ જાય, પરંતુ એકમ અવયવ છે એટલા માટે. તો 1 મીટર ડિવાઈડ બાય 100 સેન્ટીમીટર એનો ઘન. કેમ ઘન કરું છું કહું છું પછી. કેમ કે આ લીટર છે, લીટર એટલે કે કોઈ પણ પાત્ર લેવામાં આવે, કોઈ પણ પાત્ર. આપણી જોડે જગ છે, તો જગ, તો જગ જે છે એની લંબાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ. એ બધી મીટર, મીટર અને મીટર. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે ક્યુબમાં કન્વર્ટ કરવું પડશે. તો એકનો ઘન કેટલો થાય? 1 જ થાય. અને મીટરનો ઘન મીટર ક્યુબ. અને આ કેટલા છે? 100, એટલે કે 10 ની ઘાત કેટલી? 2. આ 100 એટલે કે 10 ની 2, 2 તારી 6, 10 ની 6 ઘાત સેન્ટીમીટર ક્યુબ. આવું થશે. શું થશે? સેન્ટીમીટર ક્યુબ. હવે આના બરાબર આ થયું, એનો એકનો ઘન સામે લખી શકાય. એકનો ઘન બરાબર આન્સર આવશે 1. આ સમીકરણ નંબર સપોઝ આને આલુ 1 અને આને આપો 2, સમીકરણ નંબર 2. બરાબર. હવે આગળ કરવાનું છે કે 2 લીટર, અહીંયા આપણા જોડે કેટલું છે? 2 લીટર. તો 2 લીટર એટલે કે 2 ઇન્ટુ લીટરનું 1 લીટર બરાબર 100 સેન્ટીમીટર, 1000 સેન્ટીમીટર હતું. આ ક્યુબમાં હશે, સેન્ટીમીટર ક્યુબ, કેમ કે આ કોઈ પણ હશે પાત્ર તો ક્યુબમાં હશે. તો 1000 સેન્ટીમીટર ક્યુબ આવું લખાય. બરાબર, કેમ કે 2 વડે ગુણવા જ પડશે. હવે ઉપરના એકમ અવયવ વડે ગુણવાનું. આ જે ઉપરનો એકમ અવયવ ફાઇન્ડ આઉટ કર્યો એના વડે ગુણતા. આ એકમ અવયવ એટલે કે એક જ કહેવાય, તો ગુણીએ તો 1 મીટર ક્યુબ, 1 મીટર ક્યુબ ડિવાઈડ બાય 10⁶ સેન્ટીમીટર. કેમ એવું કર્યું? કેમ કે અહીંયા સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કર્યું, તો આ સેન્ટીમીટર ક્યુબ, આ સેન્ટીમીટર ક્યુબ કેન્સલ આઉટ. તો આપણો આન્સર આવશે તે શેમાં આવશે? મીટર ક્યુબ, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હતો એકમમાં. તો અહીંયા કેટલા? 10⁶ ઘાત છે. તો 1, 2 અને 3, એટલે કે 3 મીટર હશે, તો અહીંયા 10⁻² કેટલા થશે? 3 થશે. તો 2 ઇન્ટુ આ 3 અપ સાઈડ આવશે, ભાગાકાર હોય તો -3. તો આન્સર આવશે 2 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ. ખબર પડી? એકદમ સિમ્પલ છે. તો આ કન્વર્ટ થયું હામાં 2 લીટર દૂધને મીટર ક્યુબમાં. મીટર ક્યુબમાં એટલે કે ફોકસ કરવાનું, આપણે મીટરમાં કન્વર્ટ કરવાનું. તો આપણે જાણીએ છીએ કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. તો આપણે ફોકસ કરવાનું છે સેન્ટીમીટર ક્યુબ લાવવાનું. તો અહીંયા 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. તો 1 સેન્ટીમીટર ક્યુબ અપન 1 લીટર બરાબર આન્સર આવશે એકમ અવયવ આ જ છે. આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, પણ સેન્ટીમીટર ક્યુબમાં છે, તો આપણે ક્યુબમાં કન્વર્ટ કરવા માટે અને એવું કરીશું, પહેલાં આ એકમ અવયવ સ્વરૂપે દર્શાવ્યું, પછી ક્યુબ કર્યો. આન્સર આનો તો એક જ છે, 1 મીટર ક્યુબ અપન 10 ની આ 2 ઘાત હશે, એનો ઘન કરીશું એટલે 10 ની 6 થઈ જશે, કારણ કે અહીંયા 2 ઇન્ટુ 3. તો ઘાતાંકોને શું થશે? ઘાતાંકોના ગુણાકાર થશે. 2 તરી 6
તો થયું 6 બરાબર આન્સર 1 જ છે. તો આ 2 લીટર આ 100 સેન્ટ એટલે કે 2 લીટર મેં આપણે સેન્ટીમીટર ક્યુબમાં કર્યું. હવે સેન્ટીમીટર ક્યુબને મીટર ક્યુબમાં કરવું હોય તો મીટર ક્યુબ વાળા વડે આના વડે ગુણી કાઢ્યું તો સેન્ટીમીટર કેન્સલ આઉટ આન્સર આવે મીટર ક્યુબમાં. હવે છેલ્લો છે ક્વેશ્ચન આપણો કે 2 દિવસની સેકન્ડ કેટલી થાય. આપણે કન્વર્ટ કરવાનું છે બીજું કે 2 દિવસ એકમ અવયવ યુઝ કરવાનો છે એટલા માટે, નહીં તો ત્રિરાશિ મૂકો તો સીધી રીતે ફટાફટ આન્સર મળી જાય. તો 2 દિવસ ની સેકન્ડ કેટલી થાય ક્વેશ્ચન માર્ક. 2 દિવસની સેકન્ડ કેટલી થાય તો આપણે જાણીએ જ છીએ, શું જાણીએ છીએ, દર વખતે આ જ લખવાનું છે, આપણે જાણીએ જ છીએ. તો આપણે જાણીએ જ છીએ, એમાં કંઈક છે નહીં, આપણે જાણીએ છીએ આજા છીએ એટલે કે 1 દિવસ બરાબર કેટલા કલાક 24 કલાક. એ તો ખબર જ છે, અંદર બુકમાં HR લખ્યું છે હર. 1 દિવસ બરાબર 24 બરાબર H લખ્યું છે એટલે કે 24 કલાક. હવે આ ભાઈને આપણે એકમ અવયવમાં કન્વર્ટ કરીએ, કશું નહીં, 1 દિવસ ડિવાઈડ બાય 24 હોય તો આન્સર આવે કેટલો 1 જ આવે, અથવા 24 કલાક ડિવાઈડ બાય 1 દિવસ થયો તો એ આન્સર આવશે. આ ભાઈ થયો એકમ અવયવ. લોજિક આ છે હવે એકમ અવયવનું છે. શું કહેવાશે આને? એકમ અવયવ. એકમ અવયવ બરાબર. આપણે લઈ જવાનું કઈ સુધી? સેકન્ડ સુધી. હવે 1 કલાક બરાબર કેટલા? 1 કલાક બરાબર પહેલા મિનિટમાં કન્વર્ટ કરવાનું, મિનિટનું પછી સેકન્ડમાં. તો પછી લખવાનું આપણે બધું જ જાણીએ જ છે ને કે આપણે જાણીએ છીએ કે 1 બરાબર 1 કલાક 24 કલાકમાં પણ કલાકનું હવે 60 મિનિટ. તો આના એકમ અવયવ 1 ડિવાઈડ બાય 60 મિનિટ બરાબર આન્સર કેટલો આવે 1, અથવા 60 મિનિટના ડિવાઈડમાં શું લખવાનું 1 કલાક, તો એક જ આન્સર આવશે. આ ભાઈ બીજો એકમ અવયવ થયો. હવે પાછું આપણે એવું કરવાનું, મિનિટ જે છે અહીંયા નીચે નહીં લખતું, કંટાળો નીચે લખવાનો, આપણે ઉપર જ લખીશું. તો હવે પાછું કન્વર્ટ કરવાનું, આપણે જાણીએ જ છીએ શું કરવાનું, 1 મિનિટ આપણે બધું જ જાણીએ છીએ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ વસ્તુ તો જાણતા જ હોઈએ છે, સ્વાભાવિક છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે, મજા આવે. તો 1 મિનિટ આ ડિવાઈડ બાય 60 સેકન્ડ કરો તો આન્સર કેટલો આવે 1. આમાં નીચે લઈ જવાનું, કેમ કે મલ્ટિપ્લિકેશનમાં 1 હોય જ. આ બાજુ બી એવું જ છે, ઇક્વલ ટુ 60 સેકન્ડના છેદમાં 1 મિનિટ લાવું તો પણ શું થાય? આન્સર 1 જ આવે. આ બાજુ લખું છું સો ધેટ, આવું કરવાનું, સો ધેટ આમ લખવાનું. હવે આપણે કન્વર્ટ કરવાનું છે 2 દિવસ. આપણા જોડે કોણ છે? 2 દિવસ. તો આપણે લખવું મેં અહીંયા. હવે 2 દિવસ આપણે 2 દિવસની કન્વર્ઝન આમાં કરવાનું સેકન્ડમાં. શેમાં કરવાનું? સેકન્ડમાં. તો 2 દિવસ એટલે કે 2 દિવસ લખું, 2 દિવસ 2 ડે બરાબર. 2 દિવસ લખ્યું. હવે અહીંયા મલ્ટિપ્લિકેશન કોનું કરવું તે શું કરવાનું? મલ્ટિપ્લિકેશન. તો દિવસ જેમાં નીચે છેદમાં આવે તે ટપકાઈ દેવાનું, લખી દેવાનું, એટલે ટપકાઈ દેવાનું. એટલે તો 24 ડિવાઈડ બાય કેટલો? 1 દિવસ. ખબર પડી. હવે બીજી વખતે આ આપણે જોવે છે, હું કલાકમાં આપણે કન્વર્ટ નહીં કરું, આમાં કરવું સેકન્ડમાં. તો આને બી કેન્સલ આઉટ કરવો જ પડશે. તો એકમ હવે એવો ચૂઝ કરો કે આ જે છે હર છેદમાં આવે, તો આ કરું તો 60 મિનિટ ડિવાઈડ બાય 1 ઓર
એચ એકલો લખ્યો છે, બુકમાં પણ એચ જ દર્શાવ્યું છે. હવે આપણે મિનિટમાં બી નહીં જોઈતું તો આપણે આમાં જોવાનું સેકન્ડમાં. તો મિનિટ જેમાં છેદમાં હોય તે ભાઈને લખી દેવાનો. તો 60 સેકન્ડ ડિવાઈડ 1 મિનિટ. હવે કેન્સલ કરો. જો આ કેન્સલ કયું કરવાનું? આ મિનિટ કેન્સલ, બરાબર. આ કલાક કેન્સલ, દિવસ કેન્સલ. એટલે આપણો આન્સર આમાં આવશે. એટલે એકમ બાકી કરો સેકન્ડ, તો આપણે એકમ આવશે સેકન્ડ, જે કન્વર્ટ કરવામાં આવશે સેકન્ડ લખી દઉં છું. તો મલ્ટીપ્લિકેશન કરો. 24 દુના 48, 6 36, 48 ગુણ્યા 36, 6 36, બે રાઉન્ડ છે લખી દેવાના. 48 ગુણ્યા 36 કેલ્સી મારવાનું હોય તો કેલ્સી મારશું એટલે કે 17. આ ભાઈનો આન્સર આવશે 172,800 સેકન્ડ. શું આવશે? 172,800 સેકન્ડ. આ થયું આપણો ડાયમેન્શનલ એટલે કે ડાયમેન્શનલ એનાલિસિસ અથવા પરિમાણાત્મક પૃથ્થકરણમાં કરવાનું છે કે એક એકમ હતો એનું કન્વર્ઝન બીજામાં કરવાનું. આપણે કન્વર્ઝન કર્યું ઇંચનું સેન્ટીમીટરમાં કર્યું પહેલા એક્ઝામ્પલમાં. બીજા એક્ઝામ્પલમાં આપણે શેનું કર્યું? લીટરનું મીટર ક્યુબમાં કર્યું. અને આ ભાઈ જે ત્રીજો ભાઈ તેનો દિવસ હતો 2 દિવસ, એટલે કે દિવસ હતો એનું કન્વર્ઝન આપણે સેકન્ડમાં કર્યું. આટલી સેકન્ડ આવશે જ આન્સર. બરાબર. લેક્ચરમાં આપણે મસ્ત આપણું કેમેસ્ટ્રી ચાલુ થઈ જશે. આ બધું એકમો બધા પત્યા. મસ્ત કેમેસ્ટ્રી એટલે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો એકદમ ઇમ્પોર્ટન્ટ કેમેસ્ટ્રી છે. બેઝિક કેમેસ્ટ્રીમાં આ ટોપિકો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રેક્ટિસ કરીને પ્રિપેર કરજો ને 2-3 વાર લખજો તો ખબર પડશે. 3 વાર તો મિનિમમ લખજો. બરાબર છે. ઓકે, કન્ટિન્યુ કરીશું લેક્ચર.